તો કેમ છો મિત્રો? માધવ સાયબર જોન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે. આ યોજના અંતર્ગત દરેક ખાતેદારને આર્થિક સહાય રૂપે દર વર્ષે 6,000 રૂપિયા ફાળવવામાં આવે છે. આ રાશિ દર 4 મહિને 2,000ના હપ્તા સ્વરૂપ સીધા જ ખેડૂત ખાતેદારના એકાઉન્ટમાં જમા થાય છે. તો 2025ના નવા રજીસ્ટ્રેશન જે છે એ ચાલુ થઈ ગયા છે. તો કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકીએ અને કેવી રીતે ફોર્મ ફિલઅપ કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વિગતવાર જોશું. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે જે છે એ બ્રાઉઝર ઉપર તમારે આવી જવાનું છે. બ્રાઉઝર ઉપર આવી ગયા બાદ તમારે જે છે એ સર્ચ બારમાં ટાઈપ કરવાનું છે પીએમ કિસાન. પીએમ કિસાન ટાઈપ કરી લીધા સાથે જે તમને પહેલી વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવા તમે વેબસાઇટમાં આવશો એટલે તમે જોશો એટલે તમને ફાર્મર કોર્નરમાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે જે છે એ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન બટન તમને બતાવી તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો ફોર્મ જે છે એ જોવા મળી જશે. જો તમે રૂરલ ફાર્મરમાં હોય તો રૂરલ અને અર્બનમાંથી બિલોંગ કરતા હોય તો અર્બનમાં. ત્યારબાદ જે છે એ આપેલ વિગતો બધી ભરી દેવાની છે. વિગતો ભરતાની સાથે જ્યાં એન્ટર આધાર નંબર લખ્યું છે ત્યાં ફાર્મરનો આધાર નંબર લખવાનો છે. ત્યારબાદ જે છે સ્ટેટ સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ જે છે એ મોબાઈલ નંબર જે છે ફાર્મરનો તે અહીં આગળ દાખલ કરવાનો છે. મોબાઈલ નંબર દાખલ કરી લીધા બાદ તમારે જે છે નીચે જોશો તો તમારી સામે કેપ્ચા દેખાશે. તે કેપ્ચા કોડ સામેના બોક્સમાં ફિલ કરી દેવાનો છે. કેપ્ચા કોડ ફિલ કરી લીધા બાદ તમારે જે છે એ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે ઓટીપી આવે એ ઓટીપી દાખલ કરીને કેપ્ચા કોડ જે છે એ ફરી વખત ફિલઅપ કરવાનો છે. કેપ્ચા કોડ ફિલઅપ કરી લીધા બાદ અને ઓટીપી દાખલ કરી લીધા બાદ તમારે જે છે એ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સાથે બીજો એક ઓટીપી નો ઓપ્શન ખુલશે. તે ઓટીપી તમારા આધાર નંબરમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તે મોબાઈલ નંબરમાં ઓટીપી ગયો હશે. એ ઓટીપી તમારે જે છે એ દાખલ કરવા માટે પહેલા તો જે કેપ્ચા નવો અપડેટ થયો છે તે કેપ્ચા ફિલ કરવાનો છે. ત્યારબાદ જે ઓટીપી આવ્યો છે બરાબર તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ જે છે વેરીફાઈ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. કેપ્ચા કોડ જે છે એ ખોટો ભરાઈ ગયો છે. આપણે ફરી વખત જે છે એ કેપ્ચા કોડ નાખીને ફરી વખત વેરીફાઈ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ નવા ફાર્મર રજિસ્ટ્રેશનનું આખું ફોર્મ ખુલી ગયું છે. ત્યાં તમારે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ નાખવાનું છે. ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટમાં તાલુકો નાખવાનો છે. ત્યારબાદ બ્લોક જે લખ્યું છે બરાબર ત્યાં આગળ પણ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ વિલેજ છે એટલે તમારું ગામનું નામ અહીં આગળ જે છે સિલેક્ટ કરી દેવાનું છે. આટલું સિલેક્ટ કરી લીધા બાદ તમારે ફાર્મર ટાઈપમાં સિલેક્ટ કરવાનું છે. જો નાના ખેડૂત હોય તો સ્મોલ 1 હેક્ટર અથવા તો 2 હેક્ટર અથવા તો અધરમાં સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જે છે એ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. કેટેગરી સિલેક્ટ કરી લીધા બાદ લાગુ પડતું રિલેટિવનું નામ જે છે એ તમારે અહીં દાખલ કરી દેવાનું છે. રિલેટિવનું નામ લખી લીધા બાદ આપણે જે છે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી વિશે વાત કરવાના છીએ. એ પણ આપણે આ જ વિડીયોમાં આવરી લીધું છે. લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી માટે એની રોડ ગુજરાત ઉપર તમારે આવી જવાનું છે. ત્યારબાદ જે છે એ વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલમાં આવવાનું છે. ત્યારબાદ જે છે તમારે જે સર્વે નંબર 7ની વિગતો તમારે મેળવવાની છે. આ વિગતો મેળવવા માટે તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર જે છે એ દાખલ કરી લેવાનો છે. ત્યાર પછી જે છે નીચે કેપ્ચા કોડ એક આપેલો છે બરાબર તે ફિલઅપ કરીને ગેટ રેકોર્ડ પર ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે યુપીન નંબર બરાબર એ જ તમારો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી થશે. એ તમારે જે છે એ અહીંયાથી કોપી કરી લેવાનો છે. કોપી કરી લીધા બાદ અહીંયા આગળ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી વાળા સેક્શનમાં તે તમારે પેસ્ટ કરી દેવાનો છે. હવે જે છે એ રેશન કાર્ડ નંબર જે છે ખેડૂત ખાતેદારનો તે તમારે અહીંયા દાખલ કરવાનો છે. રેશન કાર્ડ નંબર દાખલ કરી લીધા બાદ નીચે તમને એક સેક્શન દેખાશે. ત્યાં આગળ તમારે જે છે એ એડ નું બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે.
હવે જે છે એ સર્વે અથવા તો ખાતા નંબર જ્યાં લખ્યું છે ત્યાં તમારે સર્વે નંબર લખવાનો છે. પછી જે ડાગ અને ખાસરા નંબર છે ત્યાં તમારે ખાતા નંબર લખવાનો છે. ત્યાર પછી જે છે એરિયા ઇન હેક્ટર, બરાબર, તે તમારે તમારા હાથ બારમાંથી જોઈને અહીંયા આગળ દાખલ કરી દેવાનો છે. હવે જે છે એ લેન્ડ ટ્રાન્સફર ડિટેલ, ખાતેદારના નામે જમીન 2019 પહેલા આવી હોય, બરાબર, તો બિફોર, અને 19 પછી આવી હોય તો આફ્ટર, બરાબર, એવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી લેન્ડ ટ્રાન્સફર ડિટેલમાં જે કઈ રીતે મળી છે તેની ડિટેલ આપીને લેન્ડ વિરાસતની ડિટેલ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે છે, બરાબર, તેમાં તમારે આધાર કાર્ડ અને 8A એ બંને વસ્તુ કમ્બાઈન કરીને PDF સેવ કરીને અપલોડ કરી દેવાનું. ત્યાર પછી તમે જે સેવ બટન ઉપર ક્લિક આપશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે, બરાબર. તેનો ફાર્મર ID નંબર તમને અહીંયા મળી જશે, તે તમારે કોપી કરીને સાચવી લેવાનો છે. હવે જે છે એ બેક બટન ઉપર ક્લિક કરીને તમારે તમારી અરજીનું સ્ટેટસ જે છે એ ચેક કરવા માટે સેલ્ફ રજિસ્ટર ફાર્મરમાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારે આધાર નંબર નાખીને કેપ્ચા કોડ ફિલઅપ કરીને તમે જેવું સર્ચ બટન ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે તમને તમારી અરજીનું સ્ટેટસ જાણવા મળી જશે. અત્યારે આપણી અરજી જે છે તાલુકા લેવલે પેન્ડિંગ છે. અરજી સાથેના બિડાણમાં તમારે જે છે એ લાગુ પડતા જે ડોક્યુમેન્ટ હોય, બરાબર, તેની એક ફાઇલ બનાવીને તમારા ગામના VCE, બરાબર, જે ગ્રામ પંચાયતમાં જે વ્યક્તિ કામ કરતો હોય તેને એક કોપી આપી દેવાની છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે PM કિસાન સન્માન નિધિ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. જો વિડીયોમાં કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. બને એટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.